અલ્ટરનેટિંગ કરંટ ટોપિક બહુ મોટો છે, એટલે આપણે એને જેટલું સ્પીડમાં અને જે તમે લોકો સમજ્યા હશો એના આધારિત આપણે જેટલું ડિસ્કસ કરીશું એટલું રિઝલ્ટ આમાં તમને ખ્યાલ આવતો જશે. જો આમાં ફર્સ્ટ 2-3 ભાગમાં ડિવાઈડ કરીએ છીએ, એમાં પહેલો ભાગ છે આરએમએસ ને મેક્સિમમ ને સરેરાશ વેલ્યુના આધારે વાત કરી છે. તો આમાં નીટમાં તો મેં ડેફમાં થોડું સમજાવ્યું હતું, અહીંયા કોઈ વધારે વાત નહીં આવે, તમને ફક્ત એક સિમ્પલ હિન્ટ આપી છે કે એસી વોલ્ટેજ નું આરએમએસ મૂલ્ય કેટલું છે, તો Vm/√2 આવશે. એ જ રીતે પ્રવાહનું વેલ્યુ આરએમએસ વેલ્યુ કેટલી આવશે, Im/√2 આવે છે. હવે એક બીજી વસ્તુ તમને બતાવું છું કે અહીંયા સમજવા જેવો પોઈન્ટ એટલો છે કે આગળના ટોપિકનો છે, ફ્લક્સનો ટોપિકનો છે, પણ ફ્લક્સના ટોપિકમાં તમે લોકો એટલું ધ્યાન રાખી દેજો કે આ મેક્સિમમ વોલ્ટેજ છે એ કેટલો આવતો હતો, NAB ઓમેગા. ઘણી વાર આનો યુઝ આવી જાય તો આગળના ફ્લક્સનો ટોપિકમાં તમને ડાયનેમો ટોપિક આવતો હતો, એમાંથી ખ્યાલ રહેશે. હવે બીજી એક વાત છે કે આપણે જે નોર્મલ પ્રવાહનું ઇક્વેશનના આધારે આરએમએસ વેલ્યુ જોઈએ તો એ પણ કેટલા આવે છે, Im/√2. હવે ધારો કે એક વસ્તુ સમજો, જો તમને એક બે વસ્તુને સમજ રાખો, સાઇન ઓમેગા ટી નું આરએમએસ વેલ્યુ Im/√2 આવ્યું, કોસ નું અને સાઇન બંનેનું પણ કેટલું આવશે, Im/√2 આવશે. પણ ધારો કે આપણને આ રીતની વેલ્યુ આપી હોય, I બરાબર I1 cos omega t પ્લસ I2 cos omega t, તો આ જે વેલ્યુ આપી હોય તો આનું આરએમએસ વેલ્યુ કેટલું થશે, √I1² પ્લસ I2² ડિવાઇડેડ બાય 2. આ ધ્યાન રાખી દેજો, જેટલા નાના મોટા આરએમએસ વેલ્યુ આપણે યુઝમાં આવે છે ગુજકેટમાં એની ડિટેલ આપું છું. હવે વાત આવે છે મહત્તમ કોઈ પણ ફંક્શનની વાત આવશે. ફંક્શનની અંદર સમજો કે આરએમએસ વેલ્યુ શોધવાની વાત આવે તો કોઈ પણ ફંક્શનનું આરએમએસ વેલ્યુ શોધવું હોય તો પહેલા ફંક્શન જે બી હશે એનો સ્ક્વેર કરી દેવાનો. ફંક્શન ટી નું હશે તો એ ફંક્શન ટી નો સ્ક્વેર કરીશું, ત્યારબાદ એનું મીન લઈશું. મીન ઓફ ફંક્શન ટી નો સ્ક્વેર કરીએ તો આ જે કન્ડિશન આપણે કઈ રીતે લખાય છે, 1/t 0 થી t ફંક્શન ઓફ ટી નો સ્ક્વેર ઇન્ટુ dt. આ એક સ્ટેપ થયું અને પછી એને છેલ્લે એનું શું લઈ લઈશું, રૂટ લઈ લઈશું. તો આ જ્યારે રૂટ લઈશું તો આપણને આરએમએસ વેલ્યુ રજૂ થશે. જે ડિટેલમાં છે ટેક્સ્ટબુકમાં અમુક જરૂર એટલી પડી નથી આ વખતે, લાસ્ટ જૂના સિલેબસમાં આની ડિટેલ્સ હતી. અત્યારે હાલ આ તમને ખ્યાલ હોવો જોઈએ. બીજી વસ્તુ કે સાઇન કે કોસ નું એવરેજ કેટલું થઈ જશે, સાઇન નું એવરેજ કેટલું થાય, 0 થશે. શેના માટે, પૂર્ણ આવર્તકાળ માટે. પૂર્ણ આવર્તકાળ માટે સાઇન નું એવરેજ થાય 0. અર્ધ આવર્તકાળ પર સાઇન નું એવરેજ કેટલું થશે, તો યાદ રાખજો 2Vm/π થશે. અર્ધ આવર્તકાળ પર સાઇન નું એવરેજ થાય 2Vm/π. કોઈ મને કહેશો ભાઈ કોસ નું એવરેજ કેટલું થાય, અર્ધમાં 0 થશે. હા, અર્ધ વર્તુળ ને બંનેમાં કેટલું થાય, 0 થશે. ધ્યાન રાખજો, સાઇન નો એવરેજ પૂરા આવર્તકાળ દરમિયાન 0 થાય, અર્ધ આવર્તકાળ દરમિયાન 2Vm/π, કોસ નું બંનેમાં 0 થશે. કારણ કે કોસ નો ગ્રાફ છે ને એનો નેચર આ રીતે છે, અહીંથી સ્ટાર્ટ થાય છે. તો અર્ધ વર્તુળ જ્યારે થાય ને તો એ પ્લસ ને માઇનસ બે સરખા જ હોય છે, એટલે એનું એવરેજ 0 થાય છે. અને આખા વર્તુળ દરમિયાન પણ આમ ફરીને આમ થઈને આમ જાય છે, તો એમાં આખા વર્તુળમાં શું થઈ જશે, સોરી આ પ્લસ ગણીએ, મારી ઉલટું લખાઈ ગયું છે, તો આ બંને 0 થાય છે આખા ચક્ર દરમિયાન, અને અડધા ચક્રમાં એ 0 રહેશે. ઠીક છે. હવે સેકન્ડ પાર્ટની વાત કરું છું, કોન્સેપ્ટ છે, તો એમાં વિકલ સમીકરણ આવશે. વિકલ સમીકરણ, વ્યાપક વિકલ સમીકરણ દરેક જણા ધ્યાન રાખે. કયું ઇક્વેશન છે તમને લોકોને ખ્યાલ હોવો જોઈએ, d2q/dt² પ્લસ l/r dq/dt પ્લસ q/c Vm/L. cos લખો, સાઇન લખો, એનાથી વધારે મહત્વ નથી. આ સ્ટેપ ક્લિયર હોવું જોઈએ. d2q/dt² પ્લસ l/r dq/dt પ્લસ q/lc Vm/L cos ઓમેગા t. આ કોના જેવું છે, તો અવમંદિત દોલન, પ્રણોદિત દોલનોના સમીકરણ જેવું છે. d2y/dt² પ્લસ b/m dy/dt અને સાથે k/m y અને f/m sin ઓમેગા t આવે. હવે અહીંયા તમે લોકોને કમ્પેરિઝન મહત્વની બની જશે. તો જ્યાં દળ છે ત્યાં તમે અહીંયા આખી કમ્પેરિઝન કરતા જશો તમને ખ્યાલ આવશે. જો પહેલા સિમ્પલ કમ્પેરિઝન, અહીંયા સ્થાનાંતર છે તો અહીંયા વિદ્યુત ભાર આવે છે. ધેટ મીન્સ દોલનો કોના થાય છે, અહીંયા દોલનો કોના થાય છે, તો વિદ્યુત ભારના દોલનો થાય છે. સમજજો, સ્થાનાંતરના દોલનો પ્રણોદિત દોલનોમાં થતા હતા, અહીંયા વિદ્યુત ભારના દોલન થાય. k/m એટલે ઓમેગા સ્ક્વેર હતું ને, k/m ઓમેગા સ્ક્વેર, તો અહીંયા આવૃત્તિ 1/LC થઈ જશે. ઓમેગા સ્ક્વેર બરાબર 1/LC આવશે. ઠીક છે. એવું ને એવું જ જોવા જાઓ તો અહીંયા જે માસ ભાગ ભજવે છે, દળ ભાગ ભજવે છે, એ જ ભાગ ઇન્ડક્ટર ભજવશે. બરોબર, અહીંયા દળનો ભાગ છે એ ઇન્ડક્ટર આવશે. બાકી પછી dy/dt એટલે વેગ થાય, અહીંયા dq/dt એટલે પ્રવાહ થઈ જશે. આની કમ્પેરિઝન જે અહીંયા સમજાવી છે, તમે લોકો ધ્યાન રાખશો તમને થોડોક અંદાજ આવી જશે કે કોનું કમ્પેરિઝન થઈ અને કયું રિઝલ્ટ મળે છે. જો સ્થાનાંતર હતો એ પ્રમાણે વિદ્યુત ભાર આવ્યો, વેગ હતો તો પ્રવાહ આવી ગયો છે.
અવરોધક ગુણાંક છે તો એના બદલે અવરોધ આવશે. દળના જેમ રેખીય ગતિમાં દળ જડત્વ છે તો એમ વિદ્યુત રાશિમાં જડત્વની એલ જડત્વ છે. એવી જ રીતે બળ અચળાંક છે અને 1/c કેપેસિટન્સ વડે રજૂ કર્યું છે. અહીંયા ઓમેગા રૂટ કે બાય એમ તો અહીંયા 1/LC ના આધારે રૂટના આધારે રજૂ થાય છે. એમ અલગ અલગ વસ્તુઓ જોવા મળે છે. બેની કમ્પેરિઝન છે, દરેક જણાને ખ્યાલ રાખવાનો છે. હવે નેક્સ્ટ એના પછી થોડીક ડિટેલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સની કેપેસિટિવ રિએક્ટન્સની આપી છે. અહીંયા વધારે ડિટેલ હું નીટના જેટલી નહીં આપું, પણ ગુજકેટના રિલેટેડ જેટલી જરૂર છે એટલી ડિટેલ આપીશ. XL બરાબર ઓમેગા L બરાબર 2πfL આપણને ખ્યાલ હશે. ઇન્ડક્ટરનો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય છે. તો XL પ્રોપોર્શનલ ટુ F છે તો XL વર્સિસ F નો આલેખ આ ટાઈપે જોવા મળશે. હવે બીજી વસ્તુ અહીંયા સમજી શકો છો, જો ઓમેગા 0 હોય અથવા ફ્રીક્વન્સી 0 હોય તો XL પણ 0 થાય. ઓમેગા 0 અથવા ફ્રીક્વન્સી 0 હોય તો XL પણ 0 થશે. આ કઈ કન્ડિશનમાં હશે ભાઈ? ડીસી વોલ્ટેજ માટે. ડીસી વોલ્ટેજમાં કોઈ ફ્રીક્વન્સી હોતી નથી, એટલા માટે ઇન્ડક્ટર કોઈ કામ નહીં કરે. કામ એટલા માટે નહીં કરે કે એનો XL 0 છે, પરિણામી રેઝિસ્ટન્સ 0 થઈ જાય છે. એ જ રીતે આવશે કેપેસિટરનો કેપેસિટિવ રિએક્ટન્સ. આની તમારે જરૂર નહીં પડે એટલે હું આને એવોઇડ કરું છું. જૂના સિલેબસમાં હતું તો XC બરાબર 1/ωc અથવા 1/2πfc. તો XC પ્રોપોર્શનલ ટુ 1/f એનો ગ્રાફનો નેચર આ ટાઈપે જોવા મળશે. બીજી વસ્તુ અહીંયા સમજવા જેવો એક પોઈન્ટ આવે છે કે જો ઓમેગાને 0 કરી નાખીએ તો XC ઇન્ફાઇનાઇટ થશે. અહીંયા લખેલું છે ઓમેગાને 0 કરીએ તો XC ઇન્ફાઇનાઇટ થાય છે. તો એનો મતલબ શું થયો કે જ્યારે ડીસી કન્ડિશન આવે છે, અહીંયા સમજવા જેવું છે, ડીસી કન્ડિશન આવશે તો એમાં ફ્રીક્વન્સી ના હોય. ફ્રીક્વન્સી ના હોય, ઓમેગા 0 થઈ ગયો તો એ વખતે કેપેસિટર અનંત અવરોધ તરીકે કામ કરશે, જે પ્રવાહને પસાર નહીં થવા દે. બરોબર. હવે નેક્સ્ટ આવ્યું છે LCR ત્રણેયનું કોમ્બિનેશન. તો LCR ત્રણેયનું કોમ્બિનેશન આવે. તમારા ઇમ્પેડન્સની આ ટોપિકની વધારે જરૂર નહીં પડે, તમે લોકો સીધું યાદ રાખી લેજો. મોડ Z બરાબર કેટલો થાય? √R² + XL - XC². √R² + XL - XC². આ મુખ્ય ઇમ્પેડન્સની વાત આવશે. જ્યારે કઈ કન્ડિશનમાં R, L, C ત્રણેય જોડ્યા હોય ત્યારની સ્થિતિ આવશે. ઓકે. હવે એ દરમિયાન ડેલ્ટા કેટલો હશે? તો ડેલ્ટા થશે XL - XC/R. તો અહીંયા હું લખી દઉં છું tan ડેલ્ટા is equal to XL - XC/R થશે. tan ડેલ્ટા બરાબર. પછી એને તમે સાદુરૂપ આપી સાબિત કરી શકો છો. હવે હું મેઇન વસ્તુ અહીંયા તમને આટલું ડિટેલ બતાવ્યા પછી એક એક સ્ટેપને સમજતા જઈએ અને અહીંયા ક્લિયર કરું છું. પ્રવાહનું સૂત્ર અને વોલ્ટેજનું સૂત્ર કઈ રીતે રજૂ થાય છે એને ચેક કરીએ. તો જો અહીંયા સમજજો, જે બેઝિક રિવિઝનમાં જ આવી જશે. તમે લોકો એક વસ્તુ સમજો, આપણે કોઈ પણ Z નું ઇક્વેશન આવશે તો Z બરાબર કયું છે? √R² + XL - XC નો સ્ક્વેર થશે. ઠીક છે. XL XC મેં તમને આગળ સમજાવી દીધું, ક્લિયર હોવું જોઈએ. બીજી વસ્તુ તમને એના પછી આવશે V બરાબર તો ઓલવેઝ કોમન રહેશે. VM સાઇન લખશો, કોસ લખશો, એનાથી કોઈ ફરક નહીં પડે. અહીંયા એક આટલું ધ્યાન રાખી દીધું. V બરાબર VM cos ωt. તો I બરાબર કેટલો થશે? તો I બરાબર VM by Z મોડ Z આવશે અને cos ωt માઇનસ ડેલ્ટા કરું છું, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા આવશે. તમે એને એડજસ્ટ કરી શકો છો, જે આવતું હોય. માઇનસ ડેલ્ટા છે એમાં પ્લસ ઓર માઇનસ ના આધારે રજૂ થશે. હવે અહીંયા આપણને જો આટલી સમજ આવી જાય કે આ ડિટેલ્સ આ પ્રમાણે બતાવાય છે તો એની સાથે tan ડેલ્ટાની પણ સમજૂતી લઈ લઈએ. એમાંય ક્લિયર કરી કે tan ડેલ્ટા કેટલો થશે? તો એ થશે XL - XC / R થાય. તો હવે તમે આના ઉપરથી જ્યાં જરૂર પડે, જેવી રીતે જરૂર પડશે એ પ્રમાણે એડજસ્ટ કરતા જાઓ. જો પેલો માત્ર અવરોધ હોય તો શું થશે? તો અહીંયા હું લખું છું માત્ર અવરોધ હોય તો શું થાય? બોલો Z કેટલો આવશે? એ વખતે આ બંને નીકળી જશે. કેટલો રહ્યો ભાઈ? R આવશે. I કેટલો થશે? V તો કોમન રહેશે, V માં કોઈ ચેન્જીસ નહીં આવે. I કેટલો થઈ જાય? VM by Z. Z કેટલો છે? R થઈ જશે અને અહીંયા રહેશે cos ωt થશે, કારણ કે એ દરમિયાન ડેલ્ટા કેટલો થઈ જાય? 0 આવશે. બરોબર. તો ડેલ્ટા 0 થશે, tan ડેલ્ટા 0 આવી ગયું છે. આ રિઝલ્ટ મળશે આપણું. અને આ સ્થિતિમાં આપણે પછી સમજીએ જે આગળ પાછળની વાત છે. ચલો અહીંયા હું સેકન્ડ કન્ડિશનમાં માત્ર L હોય તો શું થાય? Z બરાબર XL થાય. એકલો XL રહેશે. Z બરાબર XL આવ્યો. I નું સૂત્ર કયું આવશે ભાઈ? I બરાબર VM/XL cos ωt માઇનસ ડેલ્ટા આવશે. ડેલ્ટા કેટલો થઈ જાય? 5/2. તમને લોકોને ધ્યાન પર હશે તો અહીંયા ડેલ્ટા આવશે. હું બધા ડિટેલમાં નહીં લઉં છું કારણ કે મેં ઓલરેડી ડિસ્કસ કરેલું છે. અને જો કદાચ કન્ફ્યુઝ હોય તો તમે લોકો સમજી શકો છો. XL જ Z લઈ લો
તો એ કન્ડિશનમાં માત્ર r ને બધું 0 હશે. r 0 હોય તો 1/∞ થાય, ડેલ્ટા π/2 આવશે. હવે અહીંયા સમજીએ કે છે આટલી ડિટેલ લખી. પછી z માત્ર કેપેસિટર હોય તો શું કરીએ કે ભાઈ z બરાબર c થશે. z બરાબર c આવે તો અંદર કિંમત લખું તો i બરાબર કેટલા આયા vm xc cos ઓમેગા t પ્લસ π/2. ડેલ્ટા કેટલો આવ્યો પ્લસ માઇનસ π/2. π/2. ઠીક છે, હા, okay. આ ડિટેલ થઈ. હવે હું લઉં છું rl ની વાત કરીશ તો rl માં બોલો z કેટલો થશે. r ને l જ છે, c નીકળી જાય તો કેટલો આવે √r² પ્લસ XL xl². square. ઠીક છે, હવે એની જે ડિટેલ છે એ મુજબ હું i લખું તો i બરાબર vm/z થઈ જાય, જે હશે એ લખીશું, અને cos ઓમેગા t માઇનસ ડેલ્ટા રહેશે. એટલે આમાં વધારે તમારે લખવાની જરૂર નહીં, જેમ જરૂર પડે એમ આપણે ડેટા મૂકતા જવાના છે. rl અને પછી આવી રીતે rc આવશે, એ પ્રમાણે બનતા જશે. હવે અહીંયા એક વસ્તુ બીજી સમજવા જેવી છે, આમાં કોઈ કન્ફ્યુઝન નહીં હોય ને ભાઈ, આગળ પાછળ કયું છે એ આપણે પછી જોઈએ છે. પહેલી ડિટેલ તમને ખબર હોવી જોઈએ, z બરાબર કયા કયા સ્ટેપ લખીએ છીએ. મેઇન રિલેશન તમારી સામે આવી રહ્યા છે, આમાં તમારે સેટ કરવાનું રહેશે. ઠીક છે, એક ડિટેલ સમજી લેજો. હવે અહીંયા તમારી સામે આના પછી ફેઝરની રીતની એટલી જરૂર નથી, હું આની વાત પછી કરું છું. મેઇન પોઈન્ટ અહીંયા લાવી દઉં છું. હવે અહીંયા તમારી સામે છે જ ભાઈ, માત્ર r હોય તો એ વખતે ડેલ્ટા 0 થશે. i બરાબર કેટલું vm cos ઓમેગા t ડિવાઇડેડ બાય r થાય. હવે અહીંયા તમારે જે લોકો નીટના સ્ટુડન્ટ છે પાવર ફેક્ટર વિશે અંદાજ આવ્યો છે. કોસ આ વખતે તમારું પાવર ફેક્ટર નીકળી ગયું છે એટલે પાવર ફેક્ટરની વધારે ચર્ચા નહીં કરું, પણ cos ડેલ્ટા બરાબર r/z થાય અને એમાં તમે લખી શકો z બરાબર જ r છે તો r/r 1 થઈ જશે, પાવર ફેક્ટર 1 આવશે. સમજવા જેવો પોઈન્ટ અહીંયા છે કે જ્યારે માત્ર અવરોધ હોય તો વિન i બે એક જ કળામાં જોવા મળશે. વિન i એક જ કળામાં. માત્ર l હોય તો મેં તમને ઓલરેડી ડિસ્કસ કર્યું, અને એ વખતે કોણ આગળ હશે? માત્ર l વખતે વોલ્ટેજ આગળ હશે. કેટલો આગળ હોય ભાઈ? π/2 જેટલો. માત્ર કેપેસિટર હોય તો ડેલ્ટા થાય -π/2, તો કોણ આગળ થઈ જશે? i આગળ થશે. કેટલો આગળ હશે? π/2 જેટલો. આ બધી ડિટેલ્સ આની થઈ છે. હવે નેક્સ્ટ એના પછી જો rl પરિપથ હોય તો એકવાર રિવિઝન લઈ લઈએ. તો rl પરિપથ હોય તો z કેટલો થાય? √r² પ્લસ xl². tan ડેલ્ટા કેટલો? xl/r. અને બાકી પછી i નું સૂત્ર મેં તમને મોડ z ની કિંમત લખવાની કીધી, એ તમે લોકો લખી શકો છો આ પ્રમાણે. પણ આમાં r ને l છે તો ઇન્ડક્ટર આવ્યો, ધેટ મીન્સ ઇન્ડક્ટર હોય તો વોલ્ટેજ આગળ હશે. rc છે તો rc હોય તો આ સૂત્ર આવશે √r² પ્લસ xc². અને એ વખતે આપણે સમજીએ કે છે કોણ આગળ છે? i આગળ થઈ જશે. બસ બાકીનું રિલેશન એ જ હશે. અને rlc હોય તો મેં ઓલરેડી પહેલા લખ્યું હતું, z કેટલો થાય? √r² પ્લસ xl માઇનસ xc². tan ડેલ્ટા એટલે xl માઇનસ xc/r. અને v બરાબર vm/z cos ઓમેગા t માઇનસ ડેલ્ટા. આ સ્ટેપ આપણે યુઝ કરીએ કે છે. હવે આટલાનો ડિટેલ્સ તમને સમજ હોવી જોઈએ. આની અંદર કોઈ વધારે મેં રેઝિસ્ટન્સ બેઝ ઉપર સમજાવ્યું છે. હવે હું વાત કરવા માંગુ છું વોલ્ટેજ બેઝ ઉપર. ફેઝરની વોલ્ટેજની રીતથી મેથડને સમજીએ. તો વોલ્ટેજની રીતના આધારે જોવા જઈએ તો તમને લોકોને ડાયાગ્રામ સમજાવું તો ડાયાગ્રામ પરથી આટલો ખ્યાલ આવવો જોઈએ કે અહીંયા ઇન્ડક્ટર, પહેલા રેઝિસ્ટન્સ લઉં છું, ઇન્ડક્ટર લઉં છું અને સાથે કેપેસિટન્સ બતાવું છું. હવે આ જ્યારે સ્ટેપ તમને આપ્યું હોય અને એને એસી સોર્સ જોડેલો છે. હવે RLC R માં પ્રવાહ બધામાં સમાન હશે તો પ્રવાહ આ ડાયરેક્શનમાં પસાર થાય છે. અહીંયા આ પ્રમાણે બતાવ્યું છે. હવે ઇન્ડક્ટર હોય તો આપણે આ સ્ટેપમાં જોવા જાવ તો તમે લોકો એક વસ્તુ સમજો. પહેલા રેઝિસ્ટન્સ ની વાત કરું છું. રેઝિસ્ટન્સમાં વોલ્ટેજ ની બંને એક જ દિશામાં હશે, એટલા માટે મેં VR એ જ દિશામાં લીધેલો છે. ઇન્ડક્ટરમાં કોણ આગળ હશે? તો વોલ્ટેજ આગળ હશે. વોલ્ટેજ આગળ હોય એટલે આપણે વોલ્ટેજ ને પહેલા લઈ લીધો છે તો VL લીધો, અને અહીંયા કેપેસિટર આગળ હશે તો મેં VC લીધો છે. તો ફાઇનલી જોવા જશો તો V બરાબર ટોટલ વોલ્ટેજ V બરાબર કેટલો લખાય? તો ભૂલ ના કરતા VL પ્લસ VC પ્લસ VR લખવાની. કયું લખી દેશો ભાઈ? VR² પ્લસ VL માઇનસ VC હોલ સ્ક્વેર. આ સ્ટેપ લખજો. હવે તમને આમાં ડેલ્ટા પૂછાય તો tan ડેલ્ટા બરાબર કેટલો લખાય? VL માઇનસ VC ડિવાઇડેડ બાય VR. આ સ્ટેપ બી યુઝ કરી શકો છો. ઓકે, પછી તમને કદાચ પૂછાય કે ભાઈ આમાં VR કેટલો? તો VR કેટલો, VL કેટલો અને VC કેટલો? તો તમે લોકો એક વસ્તુ યાદ રાખજો, VR VL VC છે એ કેટલો થશે? તો IRMS into R. આ થાય IRMS into XL. આ થઈ જશે IRMS into XC.
આ રીતે તમને એક્ઝામ્પલ બી આયેલા છે, પેટર્નમાં યુઝ થાય તો એ ખબર હોવી જોઈએ કે કઈ રીતે બનશે. જો તમને અહીંયા બતાવ્યું છે કે v બરાબર રૂટ ઓફ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસી સ્ક્વેર, સેમ સિચ્યુએશનમાં વીઆર બરાબર, જો અહીંયા આઈ મેક્સ લખ્યો છે, હું માનું ત્યાં સુધી આરએમએસ રાખજો, તમને આરએમએસ વેલ્યુ ના આધારે જ આવશે, મેક્સિમમ પરથી નહીં આવે. tan ડેલ્ટા બરાબર વીએલ માઇનસ વીસી ડિવાઇડેડ બાય આર લખ્યું છે, અને એ જ કોના જેવું થાય, એક્સએલ માઇનસ એક્સી ડિવાઇડેડ બાય આર જેટલું. બંને સરખા છે. હવે તમારા માઇન્ડમાં ઇક્વેશન સેટ થઈ જવા જોઈએ કે રેઝિસ્ટન્સ બેઝ ઇક્વેશન કયા છે, વોલ્ટેજ બેઝ ઇક્વેશન કયા છે, બાકી કોઈ ફરક નહીં પડે. બધું યાદ હોય આટલું તો લગભગ આમાં કામ ચાલી જશે. હવે આગળની વાત કરું છું. અહીંયા આવે છે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની વાત. અનુનાદની વાત પછી કરીએ છીએ. હવે શ્રેણી પરિપથ અને સમાંતર પરિપથની વાત કરીએ તો સમાંતર શ્રેણીમાં હું ઓલરેડી ડિસ્કસ કરું તો જો અમારી પાસે કોઈ વાંધો નહીં, હું અહીંયા એક ફરીથી બતાવી દઉં છું. એમાં તમે લોકોને શ્રેણી જોડાણનો મેં ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે. આ જે મેં ડિસ્કસ કર્યું ને ભાઈ, એ શ્રેણી જોડાણનું છે. v બરાબર કેટલો, રૂટ ઓફ વીઆર સ્ક્વેર પ્લસ વીએલ માઇનસ વીસી સ્ક્વેર છે, અને આ tan ડેલ્ટા ના બધું શ્રેણી જોડાણનું છે. હવે હું સમાંતર જોડાણની ડિસ્કશન લઈ લઉં છું. તો અહીંયા સમજો, સમાંતર જોડાણ આપ્યું હોય તો એમાં પ્રાપ્તિ સ્થાન અહીંયા હશે, અને એની સાથે રેઝિસ્ટન્સ કનેક્ટેડ હશે, ઇન્ડક્ટર કનેક્ટ થયું હશે, અને અહીંયા કેપેસિટર કનેક્ટ છે. ધેટ મીન્સ આર એલ સી કનેક્ટેડ છે. હવે આવી કન્ડિશનમાં જોવા જાવ તો તમને ખ્યાલ હશે કે વોલ્ટેજ સમાન હશે, તો વોલ્ટેજની દિશા એક જ જોવા મળશે. વોલ્ટેજની દિશા અહીંયા બધે એક જોવા મળે છે. હવે અહીંયા તમે સમજવા જાઓ તો અવરોધમાં પ્રવાહ છે એ એક જ દિશામાં જતો હશે, એટલે આઈઆર વોલ્ટેજ એક જ દિશામાં હોય, કારણ કે બે વચ્ચેનો કળા તફાવત 0 છે. ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હશે, તો વોલ્ટેજ આગળ હોય તો પ્રવાહ પાછળ જ બતાવવો પડે, તો મારે આઈએલ નીચે બતાવ્યો છે. કેપેસિટરમાં પ્રવાહ આગળ છે, તો મેં પ્રવાહનો ઉપર બતાવ્યો છે. ધેટ મીન્સ આઈએલ ઉપર લીધો છે. કોમ્બિનેશન કરીએ તો કોમ્બિનેશનમાં તમારી સામે ફેઝર આ રીતનો બનશે. જો અહીંયા આઈઆર છે, એ જ દિશામાં વી જાય છે, તો વોલ્ટેજ સમાંતર જોડાણમાં અચળ છે, એટલે વી એ દિશામાં જતો હશે. અહીંયા જોવા જશો તો આઈએલ હશે, કારણ કે આઈએલ નીચે આવે, આઈસી ઉપર હશે, આઈસી ઉપર છે, અને આ જે પોર્શન જોવા મળશે એ થઈ જશે આઈએલ માઇનસ આઈસી. આ આખો ભાગ થયો આઈએલ, એમાંથી આઈસી બાદ કરીએ તો આ સ્ટેપ જોવા મળે છે. અહીંયા જયારે કોમ્બિનેશન કરી જયારે આઈ શોધવામાં આવે તો એ આઈ કેટલો આવશે એની વાત કરવી પડશે. તો અહીંયા આઈઆર ની કિંમત લખું તો આઈઆર બરાબર વી બાય આઈ બરાબર વી બાય આર થશે. તો અહીંયા હું વી અપોન આર લખી દઉં. આઈ એલ બરાબર વી બાય એક્સએલ, અને આઈ સી બરાબર વી અપોન એક્સી કર્યું છે. હવે જયારે અહીંયા હું આઈ બરાબર રિઝલ્ટ બતાવવા જાઉં છું તો આઈ બરાબર કયું સ્ટેપ આવે છે ભાઈ, હવે તમને અહીંયા દેખાશે આઈ આર સ્ક્વેર પ્લસ આઈએલ માઇનસ આઈસી નો હોલ સ્ક્વેર. આ સ્ટેપ આઈ બરાબર થયું. વોલ્ટેજ કોમન રહેશે, વોલ્ટેજ કોન્સ્ટન્ટ છે, એ અચળ છે, એટલે એમાં ચેન્જ નહીં આવે. હવે જયારે તમે આઈ બરાબર આઈ ના બદલે કયા લખી દેશો, વી અપોન આર, વી અપોન એક્સી અને વી અપોન એક્સએલ. જ્યારે એ સ્ટેપ લખશો ત્યારે ઇમ્પેડન્સ નું સૂત્ર હું ડાયરેક્ટ લખી દઉં છું. 1 અપોન ઝેડ ઇઝ ઇક્વલ ટુ કયું આવશે, તો 1 અપોન આર નો સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સએલ માઇનસ 1 અપોન એક્સી નો હોલ સ્ક્વેર. આ સ્ટેપ બનશે 1 અપોન ઝેડ બરાબર. તો તમે લોકોને આ બે વસ્તુ સમાંતર શ્રેણીમાં થોડું ધ્યાન રાખી દેજો. સમાંતર કન્ડિશન વચ્ચે તો તમે લોકો આઈ નું સૂત્ર આ પ્રમાણે, જેમ પેલામાં વોલ્ટેજ નું સૂત્ર આવતું હતું, અહીંયા આઈ નું સૂત્ર આવશે, અને એ જ પ્રમાણે 1 અપોન ઝેડ બરાબર આ ઇક્વેશન બનશે. હવે બંને ઇક્વેશન ના તમે લોકો થોડુંક ધ્યાન રાખજો કે આ શ્રેણી જોડાણ સમાંતર જોડાણ બેની કોમ્બિનેશન કઈ રીતે બને છે. હવે અહીંયા તમારી સામે બતાવ્યો છે એલસીઆર શ્રેણી પરિપથ, મેં ઓલરેડી ડિસ્કસ કરી લીધું છે તમારી સાથે, બધું જ આમાં આવી જશે. એલસીઆર સમાંતર પરિપથ, તો સમાંતર પરિપથમાં અહીંયા લખવામાં ભૂલ છે, 1 અપોન આર સ્ક્વેર પ્લસ 1 અપોન એક્સએલ માઇનસ એક્સી નો. આજે ટૂંકમાં એક કામ કરો, સમાંતર પરિપથમાં આમાં ના જતા, હું તમને જે બતાવ્યું છે એ આ જ પ્રમાણેનું રહેશે, અને એ જ રાઈટ છે. પેલામાં આમાં થોડું રોંગ છે, એનો મતલબ નથી. ચલો હવે રેઝોનન્સ ની વાત કરું છું. બધો જ ડિટેલ્સ આઈડિયા આવી ગયો. તો રેઝોનન્સમાં આગળના પોર્શન નો ક્લિયર થયો. વિભાગ 3 આવે છે, એની અંદર બે પ્રકારના અનુનાદની વાત આવે, એક શ્રેણી અનુનાદ અને બીજો આવશે સમાંતર અનુનાદ. હવે શ્રેણી અનુનાદ કયો છે, સમાંતર અનુનાદ કયો છે, એની એક વાત ધ્યાન રાખી દઈએ. શ્રેણી જોડાણ હોય એમાં અહીંયા સમજો, કોઈ પણ જયારે એલસીઆર એસી શ્રેણી પરિપથમાં જોડેલા હોય
અને એ વખતે તમે જુઓ કે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય, XL ઇઝ ઇક્વલ ટુ XC થાય છે, તો એ વખતે પ્રવાહનું મૂલ્ય મહત્તમ બને છે અને એને આપણે શ્રેણી અનુનાદ કહેવામાં આવે છે. પ્રવાહનું મૂલ્ય મહત્તમ બની જશે. હવે નેક્સ્ટ એના પછી સમાંતર અનુનાદ. સમાંતર જોડેલા હોય અને જો એ વખતે XL ઇઝ ઇક્વલ ટુ XC થાય તો પ્રવાહનું મૂલ્ય કેવું બનશે ભાઈ? ન્યૂનતમ બનશે. આમાં પ્રવાહનું મૂલ્ય કેવું બનશે? મેક્સિમમ બને છે. આમાં ન્યૂનતમ બનશે. એ ઘટનાને અનુનાદ કહેવાય છે. ચલો આપણે બંને ડિટેલ ખબર પડી ગઈ છે. શ્રેણી જોડાણમાં XL ઇઝ ઇક્વલ ટુ XC થાય તો એ વખતે પ્રવાહનું મૂલ્ય મહત્તમ બનશે અને આમાં કેવું બનશે? મિનિમમ બની જશે. અનુનાદી આવૃત્તિની વાત કરી છે. જો શ્રેણી જોડાણની અને સમાંતરની આવૃત્તિના મૂલ્ય સરખા છે, આવૃત્તિના મૂલ્ય સમાન જોવા મળશે. તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે. અનુનાદ સમય થશે શું? તો અનુનાદ સમયની આવૃત્તિ દરેકને યાદ હોય 1/2π√LC. બીજી વસ્તુ, અનુનાદ સમયે મોડ Z, જો શ્રેણી જોડાણ હોય તો મોડ Z R થઈ જશે અને સમાંતર જોડાણ હોય તો મોડ Z ઇન્ફાઇનાઇટ થશે, અનંત બનશે. પછી પરિપથમાં પ્રવાહ કેટલો? તો પરિપથમાં પ્રવાહ થશે I બરાબર VRMS/Z, પણ Z કેટલો છે? R જેટલો. તો પ્રવાહ મેક્સિમમ બની ગયો છે અને આમાં પ્રવાહ શૂન્ય બનશે. આમાં પ્રવાહ શૂન્ય બનશે. બંને કન્ડિશનમાં કળા તફાવત 0 થઈ જશે. કળા તફાવત એટલે 0 થાય એટલો R રહેશે. એ કન્ડિશનના કારણે 0 જોવા મળશે. બેઝિક વસ્તુ આટલી ધ્યાન રહે અને પછી બીજી ડિટેલ્સમાં હું તમને બતાવું છું. સમાંતર જોડાણમાં અને શ્રેણી જોડાણમાં પહેલું આપણે બેઝિક શ્રેણી જોડાણ યાદ રાખીએ, સમાંતરથી કન્ફ્યુઝ નહીં થવું. સમાંતર શ્રેણી જોડાણની વાત કરું, શ્રેણી જોડાણમાં અનુનાદ થાય તો શું શું થઈ શકે ભાઈ? ઓમેગા બરાબર 1/√LC. મોડ Z કેટલો થાય? R થશે. IRMS કેટલો થયો? VRMS/R. અને ડેલ્ટા કેટલો થાય? 0 થશે. સાથે બીજી એક કન્ડિશન, cos ડેલ્ટા પાવર ફેક્ટર કેટલો? 1 થઈ જાય. 1 થઈ જશે. બરોબર. બીજી એક વસ્તુ કે અહીંયા મેઇન શરત XL ઇઝ ઇક્વલ ટુ કઈ? XC થયો. કાલ્પનિક ભાગ શૂન્ય થઈ ગયો. બરોબર. તો આ બધી વસ્તુઓ આની યાદ રાખવાની શરત છે. આમાં XL ઇઝ ઇક્વલ ટુ XC જ આવશે, પણ આમાં તમે લખશો તો આનો પાવર ફેક્ટર કેટલો થાય? 1 જ થશે. બરોબર. પણ બીજી ડિટેલ્સમાં થોડુંક અલગ પડે છે સમાંતર જોડાણ, શ્રેણી જોડાણમાં. તો સમાંતર અનુનાદમાં આ બે વસ્તુ ધ્યાન રાખજો, બસ આ બે જ અલગ છે. શ્રેણી જોડાણ હોય એમાં મોડ Z R જેટલો થાય, બીજા શબ્દોમાં મિનિમમ થયો કહેવાય. આ કયો થયો? ઇન્ફાઇનાઇટ, ધેટ મીન્સ મેક્સિમમ થયો કહેવાય. પ્રવાહ જુઓ તો V/R થયો, આ પ્રવાહ મિનિમમ થયો કહેવાય. સોરી, અહીંયા જોવા જાવ તો પ્રવાહ મેક્સિમમ થશે અને જ્યારે ઇન્ફાઇનાઇટ લખશો તો આ લઘુત્તમ બની જશે. બેમાં ધ્યાન રાખી દેજો, આ રિલેશન તમને યાદ રહેશે અને ઉપયોગી થશે. હવે આવે છે ક્યુ ફેક્ટરની વાત. તો ક્યુ ફેક્ટરની ડિટેલ્સ આપું ભાઈ, તો ક્યુ ફેક્ટરમાં તમને સૂત્ર આવડવું જોઈએ. ક્યુ ફેક્ટર ક્યારે વપરાય છે એનો તો ગ્રાફનો નેચર બી તમને સમજવા આવી જોઈએ. ક્યુ ફેક્ટરમાં અહીંયા વાત કરીએ તો ક્યુ ફેક્ટરનો ગ્રાફનો નેચર અહીંયા ઓમેગાનો જે ગ્રાફ છે, તો એ જે ઓમેગાનો ગ્રાફ છે અહીંયા આપણે સમજીએ, આ પાવરનું રિલેશન હતું ને, તમને ખ્યાલ હશે. બરોબર. હવે પાવરના ઉપરથી જોતા હતા તો જ્યારે અહીંયા મેક્સિમમ પાવર હતો તો આ P max હતો. P max નું સૂત્ર કેટલું થતું હતું? IRMS max into R થતું હતું. કેટલું હતું? IRMS max into R. પણ જ્યારે પાવર P max કરતા અડધો બને છે એ વખતે P max ના કરતા અડધો બને છે તો એ વખતે આપણને બે આવૃત્તિઓ મળતી હતી. એક હતી ઓમેગા 1, બીજી હતી કયું? ઓમેગા 2, અને વચ્ચેના ભાગે અનુનાદ થતો હતો એ કેટલું હતું? ઓમેગા 0 હતું. બરોબર. આ બધો તમને ગ્રાફનો નેચર થોડુંક ધ્યાન પર આવી ગયો છે. હવે બીજી એક વાત બતાવું કે અહીંયા ઓમેગા 1, ઓમેગા 2 બે આવૃત્તિ મળી, ત્યાં પાવરનું મૂલ્ય અડધું મળે છે અને એને હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય છે. આ જે ડિફરન્સ મળ્યો છે ઓમેગા 2 માઇનસ ઓમેગા 1, જેને આપણે ડેલ્ટા ઓમેગા કહીએ છીએ, એ આપણા માટે હાફ પાવર બેન્ડવિડ્થ કહેવાય છે. અને હાફ પાવર બેન્ડવિડ્થ થી ઉપરનો પાવર જેટલો વધારે હશે એટલું આપણા માટે રેઝોનન્સ શાર્પ જોવા મળશે, ઉપયોગી થઈ જશે. બીજા શબ્દોમાં ક્યુ ફેક્ટર વધારે હશે. તો એના માટે સમજો, જેટલો આપણે આ ડેલ્ટા ઓમેગા ઓછો રાખીએ એટલો વક્ર કેવો થતો જાય? શાર્પ થશે. શાર્પ થાય એટલે મેક્સિમમ પાવર વધશે અને એ આપણા માટે ક્યુ ફેક્ટર છે. તો ક્યુ ફેક્ટરની વાત કરી છે. અહીંયા શું કીધું છે? અનુનાદ વક્રની શાર્પનેસ, તીક્ષ્ણતા જેમ ઊંચો જાય છે એને જ ક્યુ ફેક્ટર કહેવામાં આવે છે. ક્યુ ફેક્ટર કેટલો હશે? તો F0/ડેલ્ટા ઓમેગા. અહીંયા બીજા શબ્દોમાં સમજો, જેટલો ડેલ્ટા ઓમેગા ઓછો એટલો ક્યુ ફેક્ટર વધશે. અહીંયા બી થાય છે, જેટલો ડેલ્ટા ઓમેગા ઓછો એટલો ક્યુ ફેક્ટર વધશે. કયું આવશે? ઓમેગા 0 ભાગ્યા ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગા સાબિત કરી પ્રેક્ટિકલી R/L લખાય છે. જ્યારે R/L લખો તો ક્યુ ફેક્ટરની વેલ્યુ આવશે ઓમેગા 0 L/R. અધરવાઇઝ તમે ઓમેગા 0 ની 1/LC લખશો તો આ સૂત્ર યાદ રાખવા જેવું છે, 1/R√L/C.
આટલા ક્યુ ફેક્ટર ની ડિટેલ છે. ક્યુ ફેક્ટર નું એક તો બેઝિક ઇક્વેશન કયું છે ભાઈ, ઓમેગા 0 બાય ડેલ્ટા ઓમેગા કેટલા લેવાય છે, r બાય l. પછી તમે ડેટા મૂકતા જાઓ ઓમેગા 0 બાય ડેલ્ટા ઓમેગા પરથી, તો એક રિલેશન આ આવે અથવા એક રિલેશન આ આવશે. બીજા બી બને છે પણ આ બે રિલેશન ધ્યાન રાખજો. હવે અહીંયા મેં તમને ઓલરેડી વાત કરી, જેટલી બેન્ડવિડ્થ મોટી એટલો ક્યુ ફેક્ટર નાનો થશે. બરોબર છે. ઓલરેડી મેં તમને કીધું જેટલો બેન્ડવિડ્થ ઓછી થાય એટલો ક્યુ ફેક્ટર મોટો આવશે. હવે આવે છે એલસી ઓસિલેશન. એલસી ઓસિલેશન માં કેટલા ભાઈ ક્યુ નું સૂત્ર યાદ હશે ને, ફક્ત એલ અને સી આપે, માત્ર ઇન્ડક્ટર કેપેસિટર આપે, તો ક્યુ નું સૂત્ર દરેક જણાએ ધ્યાન રાખવાનું છે. ક્યુ બરાબર Q0 cos ઓમેગા ટી. સાઇન કોસ પ્લસ હોય એનાથી વધારે ફરક નહીં પડે, પણ ધ્યાન રાખજો Q0 cos ઓમેગા ટી છે. હવે એવું ને એવું જ જ્યારે પ્રવાહ શોધવો હોય તો I બરાબર યાદ રાખજો, માત્ર IC માં I બરાબર Q0 ઓમેગા 0, જેને I0 પણ કહેવાય છે, સાઇન ઓમેગા 0 ટી. આ I નું સૂત્ર આવી ગયું. હવે LC માં, LC ઓસિલેશન માં શું થતું હતું તમને લોકોને ખ્યાલ હશે કે L અને C વચ્ચે ઉર્જા છે એના ટૂંકમાં વિદ્યુતભારના દોલનો સતત ચાલતા હતા. તો વિદ્યુતભાર ઘડીકમાં કેપેસિટર પર જમા થઈ જાય, ઘડીકમાં પાછો ઇન્ડક્ટર પર જમા થાય, આમ સતત એના દોલનો ચાલતા હતા. તો આ એલસી ઓસિલેશનમાં જોવા મળતું હતું. એલસી ઓસિલેશનમાં જે આવૃત્તિ આવે છે એની ઉર્જા છે, ઉર્જા પણ સતત રીતે બદલાય છે અને વિદ્યુતભાર સતત રીતે બદલાય છે. કોઈ મને કહી શકે વિદ્યુતભારની આવૃત્તિ અને જે ઉર્જાની આવૃત્તિ બેમાં શું ફરક છે? ઉર્જાની ડબલ હશે સર, વિદ્યુતભાર ડબલ છે. બરોબર, યાદ રાખવા જેવા પોઈન્ટ છે નાના, કે ઉર્જાની આવૃત્તિ ડબલ હશે અને આની કમ્પેરેટિવ થોડી ઓછી જોવા મળે છે, અડધી હશે ટૂંકમાં. આ બે સૂત્ર ધ્યાન રાખજો, બાકી આમાં વધારે ડિટેલ્સમાં યુઝ નહીં આવે. હવે એના પછી આવશે પાવર. પાવર તમારા લોકોને આ વખતે નીકાળી દીધો છે કોવિડ ફેક્ટરના કારણે, તો વધારે ડિટેલમાં નહીં લઉં, ફક્ત થોડો આઈડિયા આપી દઉં. જે લોકો છે એમને નીટના, એમને થોડો અંદાજ રહે. P બરાબર VI cos ઓમેગા VMIM cos ઓમેગા ટી ના આધારે આ તત્કાલીન પાવર બતાવ્યો છે. બરોબર, તત્કાલીન પાવરને જો રેગ્યુલર પાવરમાં અથવા વાસ્તવિક પાવરમાં રૂપાંતર કરવું હોય તો VRMS IRMS cos ડેલ્ટા. અને મેં તમને પાવરના કેટલા ઇક્વેશન લખાયા હતા તમને યાદ હશે નીટ વાળા સ્ટુડન્ટને, એ બધા યાદ હોવા જોઈએ. કયા કયા હતા કેટલા કહેશો ભાઈ? એક તો કયો હતો V² I² R થતું હતું. બીજું કયું હતું? V² R² into Z હતું સમથિંગ, કદાચ આ જ હતું. બીજું Z છેદમાં હતું, ઓકે, R મલ્ટીપ્લિકેશન માં હતું, R² ડિવાઇડેડ બાય કેટલા થતા હતા? Z સમથિંગ. બરોબર, આવું કંઈક રિલેશન હતું. તમે લોકો સાબિત કરી લેજો, એમાં બનતું હતું, આમાં કોઈ મોટી વસ્તુ નથી. જે હશે એ બનાવી શકે છે એમાં ઇક્વેશન. પાવર ફેક્ટર cos ડેલ્ટા કહીએ છીએ, R by Z થશે. ઠીક છે, આ બધા ડિટેલ્સમાં સમજ રાખવા જેવી છે. હવે માત્ર અવરોધ હોય તો ડેલ્ટા 0 cos 0 1 થાય, પાવર આટલો જોવા મળશે. માત્ર ઇન્ડક્ટર માત્ર કેપેસિટર હોય ડેલ્ટા પાઈ બાય 2 થાય, પાવર 0 થઈ જશે. બરાબર, અહીંયા તમને આ જે સ્ટેપ છે એ સીધું આપણને બતાવ્યું છે. હવે નેક્સ્ટ, હવે ટ્રાન્સફોર્મર મહત્વનો ટોપિક છે. ટ્રાન્સફોર્મર ની અંદર જોવા જઈએ તો એમાં ટ્રાન્સફોર્મરમાં તમને સિદ્ધાંત એ બધું પછી સમજીએ છીએ. પહેલા તો એ શું કરે છે, વોલ્ટેજ ને અપ કરે અથવા ડાઉન કરે છે. એટલા માટે એની અંદર વોલ્ટેજની વધઘટ થાય છે. વધઘટ થાય એટલે એડી કરંટ પ્રોડ્યુસ થાય છે. અને એડી કરંટના બેલેન્સ માટે આપણે એની અંદર સ્લોટ રાખીએ છીએ. તમને કદાચ યાદ આવતું હોય તો સ્લોટ રાખતા હતા, અને સ્લોટ ના રાખીએ તો એની ઉપર ફિન્સ રાખવામાં આવે છે. બરોબર, અહીંયા ટ્રાન્સફોર્મર ની વાત કરું તો ટ્રાન્સફોર્મર વોલ્ટેજ ને વધઘટ કરે છે. તો જે વધારતો હોય એને સ્ટેપ અપ કહેવાય, ઘટાડતો હોય એને સ્ટેપ ડાઉન કહેવાય છે. ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર અગત્યનો છે. દરેક જણા ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરને સીધું યાદ રાખે તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R કહેવાય છે. NS upon NP, મતલબ કે આંટાની સંખ્યા સેકન્ડરી અને પ્રાઇમરીમાં, સેકન્ડરી ભાગ્યા પ્રાઇમરી, અને વોલ્ટેજ બી સેકન્ડરી ભાગ્યા પ્રાઇમરી. પ્રવાહ ફક્ત ઉલટો હશે, યાદ રાખજો, પ્રવાહ ફક્ત ઉલટો હશે. ધેટ મીન્સ ફાઇનલ ઇક્વેશન હું લખવા જાઉં તો R બરાબર કયું આવશે? NS by NP બરાબર ES by EP બરાબર IP by IS થશે, IP by IS. તો એ ધ્યાન રાખજો, આ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરનું સૂત્ર છે. સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર હોય તો એનો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 1 થી વધારે છે. સ્ટેપ ડાઉન હોય તો 1 થી કેવો હોય? ઓછો હોય. યાદ રાખજો, સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરનો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર 1 થી વધારે હોય, સ્ટેપ ડાઉનમાં 1 થી ઓછો જોવા મળશે. આ એની ડિટેલ થઈ ટ્રાન્સફોર્મેશન ગુણોત્તરની, અને આ સૂત્ર દરેકને યાદ હોવું જોઈએ. હવે આવશે આદર્શ ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનો પાવર. તો ટ્રાન્સફોર્મરનો પાવર આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સરખા હોય.
એનો મતલબ થયો કે પ્રાઇમરી નો પાવર EPIP બરાબર ESIS થશે. પણ વ્યવહારિક ટ્રાન્સફોર્મર હોય તો એમાં આઉટપુટ ઇનપુટ સરખા ના હોય, ઇનપુટ ઓલવેઝ વધારે હોય, આઉટપુટ કમ્પેરેટિવ થોડો ઓછો જોવા મળશે. તો બતાવ્યું છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં નોર્મલ સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર ઓલરેડી યાદ રાખવાની કઈ જરૂર નહીં, R 1 થી વધારે રાખવાનું, R 1 થી વધારે તો ઉપરના બધા વધુ હશે, બરાબર, અને સ્ટેપ ડાઉન માં R 1 થી ઓછો તો એ નીચેના વધારે હશે, એને યાદ રાખી લેજો. હવે બીજી વસ્તુ બતાવું કે વ્યવહારિક ટ્રાન્સફોર્મર હોય તો વ્યવહારિક ટ્રાન્સફોર્મર ઇનપુટ પાવર વધારે હશે કોના કરતા, આઉટપુટ પાવર કરતા. હવે તમે લોકો એક સમજી શકો છો આના રિલેટેડ ગુજરાત બોર્ડ અને ગુજકેટમાં જે ક્વેશ્ચન પૂછાયા છે, હવે કોઈ વધારે લેવલ નથી, હું પાવરના ક્વેશ્ચન એવોઇડ કરીશ, એના સિવાયના ક્વેશ્ચન આપણે જોઈએ તો તમને લોકોને ખ્યાલ આવશે. અહીંયા કહ્યું છે 1 સેકન્ડમાં 100 વખત શૂન્ય બને છે પ્રવાહ, તો આવૃત્તિ કેટલી હોય તો કેટલી થશે ભાઈ આવૃત્તિ, તો અહીંયા તમને 50 થાય ને, તો અહીંયા સમજી લેજો જે લોકોને કન્ફ્યુઝન હોય તો એકવાર અહીંયા 0 બને છે, એકવાર અહીંયા 0 બને છે, તો બે વાર 0 બન્યો, બે વાર 0 બન્યો, એનો મતલબ શું થયો કે એક આવૃત્તિ દરમિયાન એક આવૃત્તિમાં 2 વખત 0 આવે તો આપણે 100 વખત 0 બને છે તો આવૃત્તિ કેટલી હોય, અડધી હોય, 50 હશે. બીજું કયું છે એલસી પરિપથમાં કોણીય આવૃત્તિ વધારતા, જો કોણીય આવૃત્તિ વધારતા XL બરાબર ઓમેગા L અને XC બરાબર કયું આવે 1/ωc, તો જ્યારે કોણીય આવૃત્તિ વધારવામાં આવે તો તમે લોકોને રિલેશન ખ્યાલ આવશે, આ વધશે અને આ શું થશે, ઘટશે. અહીંયા કીધું છે XL કરતા XC મોટો છે તો કેપેસિટર વધારે થઈ ગયો ને, તો કેપેસિટર વધારે હોય તો એનો મતલબ શું થશે ભાઈ, પ્રવાહ π/2 આગળ છે, પ્રવાહ આગળ થઈ જશે ને કેટલો આગળ થશે, π/2 જેટલો, તો I આગળ હશે કોના કરતા, વોલ્ટેજ કરતા. અહીંયા બતાવ્યું છે આ સ્ટેપ છે અને કેપેસિટર ની વેલ્યુ આપી, ફક્ત એકલું કેપેસિટર છે, એ મીટર નું રીડિંગ કેટલું. તો પહેલા તો એક વસ્તુ સમજો, IRMS શોધવો છે, IRMS થશે I max, અથવા હું અહીંયા સીધું લખી દઉં છું I max by √2 થાય, અથવા VM by √2 into mod z, કહી શકો આટલું, I max by mod z થાય, અને આ સોરી I max by √2 થાય, I max એટલે VM by mod z થશે. હવે mod z કેટલો છે, તો mod z એકલું ઇન્ડક્ટર કેપેસિટર હોવાના કારણે 1/ωc થશે. હવે તમને ઓમેગા કેટલા આપ્યા છે, 100 છે, C કેટલો છે 2 માઇક્રોફેરેડ, ડેટા મૂકજો તમને Z આવી જશે, Z ની કિંમત આપી છે અને આ કયું છે Vmax, તો મને ડેટા લખીએ અહીંયા તો Vmax થશે 200 40 mA થાય છે, 40 આવી જશે, પ્રેક્ટિસ કરજો ક્લિયર થઈ જશે. Vmax 200√2 છે, ઓમેગા 100 થશે, કેપેસિટર 2 માઇક્રોફેરેડ, બાકી કિંમત મૂકી દો જવાબ આવી જશે 40. જવાબ કેલ્ક્યુલેશન કરી લેજો તમે લોકો. ચલો અહીંયા બતાવ્યો છે પ્રવાહ આપ્યો છે, વોલ્ટેજ આપ્યો, ઓકે પાવર નો સ્ટેપ છે, હું પાવરના ક્વેશ્ચન હમણાં એવોઇડ કરું છું કારણ કે આ વખત તમારા ગુજકેટમાં છે નહીં તો એ વખતે એને કેન્સલ રાખું છું. નેક્સ્ટ અહીંયા બતાવ્યું છે જુઓ 0.5 હેનરી નું ઇન્ડક્ટર છે, આટલો અવરોધ છે, વોલ્ટેજ આપ્યો છે, ફ્રીક્વન્સી આપી છે, શ્રેણીમાં જોડાયા છે. તો કોને કોને શ્રેણીમાં જોડેલા છે ભાઈ, ઇન્ડક્ટર અને રેઝિસ્ટર R અને L ને. તો પહેલું તો કયું છે પ્રવાહ કેટલો, હવે R અને L છે, R એ આપ્યો છે, L એ આપેલો છે, ફ્રીક્વન્સી આપી છે, અને એના પછી વોલ્ટેજ. વોલ્ટેજમાં એક વસ્તુ ધ્યાન રાખજો, તમને ક્યારેય કહેશે નહીં કે VRMS આપ્યો છે, પણ નહીં કીધું હોય એટલે VRMS આપ્યો હશે, અને જો મહત્તમ આપ્યો હોય તો કહી દીધેલું હશે. તો આ VRMS કેટલો છે 230 વોલ્ટ. હવે I શોધવો હોય તો I બરાબર કયું સૂત્ર આવે, VRMS જ શોધવો છે ને, તો VRMS બાય, અથવા હું સીધું લખી દઉં VRMS બાય Z, અથવા I બરાબર લખું છું VM, કારણ કે સોરી અહીંયા RMS જ આપ્યો છે, મારી ભૂલ થાય છે, RMS ડિવાઇડેડ બાય mod Z થશે. હવે mod Z કેટલો છે, Z R અને L હોય તો કેટલો આવે, √R² XL², XL તમારે શોધી લેવાનો આવશે કારણ કે XL બરાબર ઓમેગા L અથવા 2πfL કરી શકો છો. ડેટા મળી જશે. તો VRMS તમને ઓલરેડી 230 આપ્યો છે, મોડ Z અહીંથી જુઓ R એ આપેલો છે અને L એ આપ્યો છે, એના પરથી XL ફાઇન્ડ કરી લેજો, મોડ Z મળશે, કિંમત મળી જશે. હવે અહીંયા મહત્વનો પોઈન્ટ નથી, મહત્વનો પોઈન્ટ સાઈડમાં આપ્યો છે, V અને I વચ્ચેનો સમય તફાવત શોધવો છે. કોઈ કહેશે સમય તફાવત માટે, સમય તફાવત શોધવો હોય તો પહેલા હું તમને બતાવું એ પ્રમાણે ડેલ્ટા શોધી લો. tan ડેલ્ટા શું થાય, XL/R. XL/R. અહીંયા આપણે ફાઇન્ડ કરીએ છીએ, XL કેટલા છે 2πfL,
2 પાઈ FL બાય R. ઓકે 2 પાઈ F કરીએ, F 50 છે ને એટલે 314 થશે અને L કેટલો આપ્યો છે 0.5. તો અહીંયા હું લખું છું 314 ગુણ્યા 0.5 હેનરી છે અને રેઝિસ્ટન્સ ની વેલ્યુ આપી છે 200 છે. તો અહીંયા 200 મૂકી દો તો લગભગ તમને ખ્યાલ આવશે કે 10 ડેલ્ટા કેટલો આવશે. એપ્રોક્સિમેટ વેલ્યુ આવે છે જે આવતી હોય કેટલી થશે ભાઈ 0.79 0.79 ઠીક છે. આટલું આપણને 10 ડેલ્ટા આવ્યું. 10 ડેલ્ટા પરથી ખૂણો નાનો છે તો 10 ડેલ્ટા નિયરર ટુ ડેલ્ટા કહી શકીએ. ખૂણો નાનો હોય તો 10 ડેલ્ટા નિયરર ટુ ડેલ્ટા અને આપણને આવશે 0.79 રેડિયન આવે અને એના બરાબર હું ઓમેગા ટી કરી શકું છું. એના બરાબર શું લઈ લખીશ ઓમેગા ટી. ઓમેગા એટલે 2 પાઈ ft આવે તો 0.79 is equal to 2 પાઈ f into t થશે. ઓમેગા એટલે 2 પાઈ f કરીશું 314 આવશે તો t બરાબર કેટલો આવ્યો 0.79 divided by 314 થશે. ડેટા મૂકજો જવાબ કોઈ ના કોઈ બનશે. આ રિલેશન થી મેથડ સમજજો. જ્યારે પણ સમય તફાવત આવે તો આ સ્ટેપ નો યુઝ કરજો. 10 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી યુઝ થશે અને ઉપયોગમાં ખબર પડી જશે. અહીંયા બતાવ્યું છે કે ઈએમએફ ટી બરાબર 0 એ મહત્તમ છે એનો મતલબ કોસ નું વક્ર હોવો જોઈએ. તો પાઈ બાય 2 ઓમેગા એ કેટલો તો અહીંયા સમજી શકો છો અહીંયા મહત્તમ છે તો પાઈ બાય 2 ઓમેગા એ કેટલો આવે 0 થઈ જાય. અહીંયા મહત્તમ છે તો આ જગ્યાએ 0 હશે. હવે અહીંયા તમારી સામે બતાવ્યું છે માત્ર ઇન્ડક્ટર છે. માત્ર ઇન્ડક્ટર હોય તો પ્રવાહ કેટલો. પ્રવાહનું સૂત્ર મેં ઓલરેડી ડિસ્કસ કરીને લખ્યું હતું V max by XL cos ઓમેગા t માઇનસ ડેલ્ટા અને માત્ર ઇન્ડક્ટર ડેલ્ટા કેટલો થાય પાઈ બાય 2 થશે. તો આ સ્ટેપ આપણા માટે બનશે. અહીંયા પહેલા જોવાનું આ cos છે તો cos જ રાખવાનું ઠીક છે. નેક્સ્ટ અહીંયા કહ્યું છે કે આ એક બહુ જ મહત્વનો કોન્સેપ્ટ છે કે અહીંયા કીધું ભાઈ જ્યારે પરિપથમાં વિદ્યુતભાર મહત્તમ Q0 હોય તો ચુંબકીય ઉર્જા અને વિદ્યુત ઉર્જા સંગ્રહિત હોય સરખી હોય અને યાદ રાખો ગણતરી કરવાની વધારે જરૂર નથી. જો બે સરખી થઈ જાય તો સરખી થાય તો એનો મતલબ કે જે વિદ્યુતભાર છે એ Q0 બાય √2 થશે કારણ કે એંગલ 45 નો બને છે. Q0 બાય √2 યાદ રાખજો. જે લોકો યાદ ના રાખવું હોય તો એમને સમજવું પડશે કે ઉર્જા U is equal to U max by 2. હવે U ના બદલે હું લખી શકું Q² by 2c તો Q નું સૂત્ર લખીશ Q max square by 2c cos² ઓમેગા t ઠીક છે. અને U max બરાબર લખવા જઈશ તો મેક્સિમમ Q max square by 2c આવે. Q max square by 2c into 1/2 છે. તો અહીંયા જે તમે ડેટા લેશો cos ઓમેગા t is equal to 1/2 આવશે તો cos ઓમેગા t બરાબર જોવા જશો તો એ 1/√2 થઈ જશે. તો એનો મતલબ કે જે આપણો ડેલ્ટા આવે છે એ કેટલો આવી જશે પાઈ બાય 4 આવશે અને પાઈ બાય 4 આવે તો એ પરથી Q ના રિલેશનમાં આ સમજી શકીએ છીએ. જો અહીંયા હું તમને બતાવું તમે લોકો જ્યારે સાબિત કરશો તો cos ઓમેગા t બરાબર 1/√2 આયા. તો હવે Q નું સૂત્ર લખો. Q બરાબર કયો આવે Q max cos ઓમેગા t. તમે લોકો cos ઓમેગા t ની કિંમત લખો તો Q max બાય કેટલો થયો √2. Q max છે Q0 તો એ રીતે બી ગણી શકીએ છીએ. મેથડ યાદ રાખી લો અથવા તમે કોન્સેપ્ટ સમજો. ચલો અહીંયા તમારી સામે આપ્યું છે કેપેસિટર એકલો જ છે તો એ મીટર નું રીડિંગ કેટલું તો એ મીટર બરાબર IRMS કેટલો થાય VRMS ઓમેગા t બાય Z થશે ઠીક છે. VRMS કેટલું 200√2 ભાગ્યા √2 થાય એ VRMS આવ્યું કારણ કે આ V max છે ભાગ્યા √2 કર્યું. મોડ Z કેટલું અહીંયા સાઈડમાં લખી દઉં છું. મોડ Z કેટલો આવશે એકલો ઇન્ડક્ટર છે 1/ωc 1/ω 100 થશે અને C કેટલા ઓમેગા 100 લખે C ના બદલે 10 ની -5 તમે લોકો ડેટા મૂકી દેશો જવાબ આવશે. અહીંયા કોઈ ગણતરી કરીને મને કહી દો કેટલો થાય છે 200 ભાગ્યા ટૂંકમાં 200 જેવો જ આવશે કારણ કે બે ની કોઈ બીજો ઓપ્શન આપ્યો નથી. હવે I બરાબર આ સ્ટેપ આપ્યું છે તો RMS કેટલો છે ફાઇન્ડ કરવો છે. હવે RMS માટે તમારે કઈ નહીં 100 ભાગ્યા √2 કરી દો તો 50√2 જવાબ આવશે. આવડે હા સર. ચલો હવે બીજું બતાવ્યું છે અહીંયા સમજો અર્ધ આવર્તકાળના ચક્ર પર સરેરાશ મૂલ્ય કેટલું 2Vm/π. કોન્સેપ્ટમાં મેં સમજાવ્યું છે ઓલરેડી ડિસ્કશનમાં.
હવે બીજું કીધું છે ડીસી માટે અવરોધ આર છે, તો એસી માટે અસરકારક અવરોધ કેટલો રહે? એટલો ને એટલો જ રહેશે. ઓકે સોરી, એક મિનિટ ગૂંચળું છે ને? 0 થઈ જશે. નહીં, સમજો, હું તમને કહું છું એ જો, ડીસી નો અવરોધ આર છે અને ગૂંચળું છે, તો ગૂંચળાણ માટે ડીસી માં તો ફક્ત આર જ રહેશે, પણ જ્યારે ગૂંચળું એસી માં આવે તો એસી ની વાત આવે જ્યારે, તો આર ને એલ બે ભેગા થાય, તો મોડ ઝેડ અસરકારક અવરોધ કેટલો થાય? રૂટ ઓફ R² + XL². XL². ધેટ મીન્સ કયો વધારે થયો? એસી નો ડીસી નો? એસી નો વધારે થશે, તો એસી નો અવરોધ વધુ હશે. હવે અહીંયા કહ્યું છે 220 વોલ્ટ નો સપ્લાય છે, મેક્સિમમ વેલ્યુ કેટલી? તો આ આરએમએસ હશે મેક્સિમમ, તો વી મેક્સ બરાબર 314 20 ગુણ્યા √2 કહી શકીએ. અહીંયા બતાવ્યું છે આર એલ ને જોડી એસી સપ્લાય બનાવવામાં આવે છે, તો આર એલ થી હવે અહીંયા સમજો એસી નો વોલ્ટેજ 250 છે, તો વી બરાબર 250. અવરોધના બે છેડાનો વોલ્ટેજ વીઆર બરાબર 200 છે, તો ઇન્ડક્ટરના બે છેડાનો વોલ્ટેજ કેટલો? વીએલ કેટલો? હમણાં આપણે સૂત્ર જોયું, આરએલ હોય તો વી બરાબર કયું સૂત્ર? રૂટ ઓફ VR² + VL² પ્લસ VL². આમાં તમે લોકો ડેટા મૂકજો, વીએલ તમને મળી જશે, કેટલો થશે? 150 વોલ્ટ. 50 વોલ્ટ. સમજ આવી જશે ભાઈ? યુઝ કરવાની પેટર્નને સમજો, કઈ રીતે ઉપયોગમાં લઈએ છીએ. નેક્સ્ટ હવે અહીંયા બતાવું છું, સારી ક્વોલિટીની ચોક કોઇલ છે, એ ટ્યુબલાઇટમાં વપરાય છે, એનો પાવર ફેક્ટર કેટલો? 0 હોય. ટ્યુબલાઇટ માત્ર ઇન્ડક્ટર ધરાવે છે, આ ચોક કોઇલ, અને ચોક કોઇલ માત્ર ઇન્ડક્ટર હોય તો એનો પાવર ફેક્ટર 0 જોવા મળશે, કારણ કે ડેલ્ટા π/2 થઈ જશે. એલ સી માટે એક્સએલ વધારે હોય તો કોણ આગળ થશે ભાઈ? વોલ્ટેજ આગળ π/2. વોલ્ટેજ આગળ થાય, એક્સએલ વધારે હોય તો. હવે તમે લોકો અહીંયા કમ્પેર કરી શકો છો વ્યવહારમાં વપરાતા ટ્રાન્સફોર્મર માટે. તો વ્યવહારમાં વપરાતામાં તમને મેં ઓલરેડી કહ્યું હતું કે ઇનપુટ પાવર વધારે હોય કોના કરતા? આઉટપુટ કરતા. તો એવો કોઈ ઓપ્શન બને છે? સી ઓપ્શન. ઓકે, ઇનપુટ પાવર વધારે હશે. હવે અહીંયા બતાવ્યું છે, અહીંયા સમજો, મને પહેલા કહ્યું છે ક્યુ ફેક્ટર, તો ક્યુ ફેક્ટર નું સૂત્ર કયું? ω0 ભાગ્યા ડેલ્ટા ઓમેગા. ડેલ્ટા ઓમેગા. તમારી સામે અહીંયા ω0 ના બદલે f0 બી લખાય અને ડેલ્ટા f0 બી, એ ડેલ્ટા f બી કહી શકું છું. અહીંયા જો આ અનુનાદની આવૃત્તિ f0 આપ્યું, આ f1 આપ્યું છે, f2 આપ્યું છે, બોલો શોધી શકશો? ખ્યાલ આવે? કારણ કે 800 ભાગ્યા 2 આવે, 200 આવશે, એટલે 4 જવાબ આવી જશે. તમે લોકો આમાં કિંમત મૂકજો, સીધો રિઝલ્ટ આવશે. હવે અહીંયા કહ્યું છે એસી વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવા કઈ સંરચનાનો ઉપયોગ થાય છે? કોઈ કહેશો ભાઈ? ટ્રાન્સફોર્મર. કયો આવશે? ટ્રાન્સફોર્મર આવશે. તો અહીંયા ટ્રાન્સફોર્મરનો યુઝ થાય છે. નેક્સ્ટ હવે એના પછી છે એસી વોલ્ટેજમાં મહત્તમ મૂલ્ય 114 છે. હવે આરએમએસ તમે લોકો ફાઇન્ડ કરી શકો છો, એમાં કઈ વધારે ડિટેલ છે નહીં. હવે અહીંયા તમારી સામે કહ્યું છે 2 × 10⁻2 સેકન્ડના ગાળામાં પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે. તો આ કેટલો સમય આપ્યો હશે ભાઈ? પ્રવાહની દિશા ઉલટાઈ જાય છે, T/2 સમય આપ્યો છે. તો T/2 સમય બરાબર કેટલા આયા? 2 × 10⁻². તો T કેટલા આયા? 4 × 10⁻2 થયા. તો આવૃત્તિ કેટલી થાય? F બરાબર 1/T. ચેક કરી લેજો, 25 હર્ટ્ઝ ની સમથિંગ આવી જશે. હવે અહીંયા તમને બતાવ્યું છે કેપેસિટરનું મૂલ્ય બમણું કરતા આવૃત્તિ કેટલી? ચલો, F નું સૂત્ર 1/2π √LC. જો કેપેસિટર બમણું કરવામાં આવે તો આવૃત્તિ નવી હશે એ 1/√2 ગણી થાય, કારણ કે અહીંયા 2C લખું, 2 બહાર નીકળે એટલે 1/√2 ગણી થશે. સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મેશન નું ગુણોત્તર કેવું હોય? R 1 થી ઓછો હોય. સ્ટેપ ડાઉન છે ને, ઓછો જોવા મળશે. માત્ર ઇન્ડક્ટર હોય તો કણા તફાવત કેટલો આવે? π/2 હશે. માત્ર ઇન્ડક્ટર કે માત્ર કેપેસિટર જ હોય તો એ વખતે જે પ્રવાહ વહે છે એને શું નામ આપતા હતા? વોટલેસ પ્રવાહ. બરાબર? તો વોટલેસ પ્રવાહ કયો? વોટલેસ, વોલ્ટ નહીં. ડી ઓપ્શન. ચલો, અહીંયા બતાવ્યું છે કે માત્ર અવરોધ છે એને ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડી કળા તફાવત 45 થાય છે, તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ નું મૂલ્ય કેટલું થાય? R જેટલું જ.
કેટલું આવશે તમે લોકો લખી શકશો 10 ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ XL by R. XL upon R છે કારણ કે R ને L છે ને તો XL upon R અને 10 45 થાય 10 45 1 થશે તો XL is equal to કેટલા આયા R આયા R. તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ R ના જેટલો જ થશે અહીંયા તમારા સામે બતાવ્યું છે ભાઈ આ સૂત્ર છે હવે RMS કેટલું તમે લોકો ફાઇન્ડ કરો 200 ભાગ્યા √2 તો 100 √2 જવાબ આવી જશે 100 ઓહ્મ અવરોધ છે 1 હેનરી સાથે જોડવામાં આવે છે પરિપથમાં આટલી આવૃત્તિ છે કળા તફાવત કેટલો હવે એક વસ્તુ સમજો આ રેઝિસ્ટન્સ આપ્યો છે આ L આપ્યો છે આ ફ્રીક્વન્સી આપી છે અને ડેલ્ટા માંગ્યો 10 ડેલ્ટા કયો આવે XL XL by R. XL થશે 2 પાઈ FL ડિવાઇડેડ બાય રેઝિસ્ટન્સ R ડેટા બધા આપેલા છે મૂકી દો જવાબ આવી જશે 45. ઠીક છે નેક્સ્ટ અહીંયા RL માટે પરિપથમાં પ્રવાહનું સૂત્ર કયું આવે V by mod Z અને mod Z થાય D રૂટ ઓફ R સ્ક્વેર પ્લસ X સ્ક્વેર પ્લસ X સ્ક્વેર નો સ્ક્વેર ખ્યાલ આવશે તો આ એનું સૂત્ર થઈ ગયું છે અહીંયા સમજો t બરાબર 0 એ પ્રવાહ શૂન્ય થાય છે તો પાઈ બાય ઓમેગા એ પ્રવાહ કેટલો t બરાબર 0 પાઈ બાય ઓમેગા એટલે કેટલો સમય થયો ઓમેગા ની કિંમત લખો જે લોકો કન્ફ્યુઝ હોય પાઈ બાય T by ઓમેગા 4. ઓમેગા ના બદલે લખો પાઈ ઓમેગા ના બદલે 2 પાઈ બાય t કરું છું તો પાઈ પાઈ કેન્સલ થઈ ગયું તો કેટલો જવાબ આવે ભાઈ t by 2 થશે અને t by 2 સમય તો તમે લોકો ઓબ્ઝર્વ કરી શકો છો કે શું થશે પ્રવાહ શૂન્ય છે તો પાઈ બાય ઓમેગા એ કેટલો થઈ જશે t by 2 એ અહીંયા ઓબ્ઝર્વ કરીને લખો તો જો પહેલા t બરાબર 0 એ શૂન્ય છે એટલે સાઈન વક્ર આવતો t અહીંયા એ 0 તો t by 2 એ પાછો કેટલો થાય 0 જ છે બોલો કન્ફ્યુઝન છે હા સર સર હા બોલો એ T by 4 નહીં થાય ક્યાંથી t by 4 થશે જો તમે લોકો લખો તો ખરા ઓમેગા ની કિંમત 2 પાઈ બાય t Okay. કેન્સલ થશે મારે લખવામાં ભૂલ થઈ છે સર ઠીક છે પાવર ફેક્ટર નું સૂત્ર cos ડેલ્ટા બરાબર R by Z હવે તમને લોકોને ખ્યાલ હશે R by Z એટલે આ સ્ટેપ આવશે હવે ગુજકેટના PYQ છે જો તમે એક વસ્તુ સમજો લેવલ સમજો ક્વેશ્ચન ગુજકેટમાં તમે લોકો બહુ હાયર કરવાનો તમે લોકો ટ્રાય કરશો નીટ લેવલનું એટલું લેવલ અત્યાર સુધી આવ્યું નથી તમે લોકો પહેલા તો એની પેટર્ન ને સમજો બહુ ગભરાશો નહીં કે આ ચેપ્ટર નહીં આવડતું આવડે છે એ બધું છોડો તમે એને લેવલ કેવી રીતના પૂછાય છે એની આસપાસમાં સમજો તમને તરત ખબર પડશે હવે ગુજકેટના ક્વેશ્ચનનો જાતે જવાબ આપજો ક્લિયર થઈ જશે પૂર્ણ ચક્ર દરમિયાન વોલ્ટેજ નું RMS મૂલ્ય કેટલું 0. 0 થાય બરોબર પૂર્ણ ચક્ર દરમિયાન વોલ્ટેજ 0 થઈ જશે ટ્રાન્સફોર્મરમાં ઇનપુટની સાપેક્ષમાં કઈ રાશિ બદલાતી નથી આવૃત્તિ આવૃત્તિ જ ના બદલાય કારણ કે વોલ્ટેજ પ્રવાહ બદલાય છે ટ્રાન્સફોર્મરમાં ફ્રીક્વન્સી ચેન્જ નહીં થાય L આપ્યો છે C આપ્યો છે R આપ્યો છે Q ફેક્ટર નું મૂલ્ય કેટલાને આવડે છે Q ફેક્ટર નું સૂત્ર 1 upon R root LC. 1 upon R root L upon C ડેટા મૂકજો જવાબ આવી જશે હવે આગળ સમજીએ અહીંયા સમજો મહત્તમ વોલ્ટેજ 5 છે અને 60 હર્ટ્ઝ સુધી આ આવૃત્તિ છે RMS મૂલ્ય 0 થી શરૂ કરી અને પ્રવાહનું મહત્તમ મૂલ્ય કરવાનો સમય કેટલો થાય તો એક વસ્તુ સમજો અહીંયા તમને શું કર્યું છે બે વસ્તુ માંગ્યું છે એક તો પ્રવાહનું RMS મૂલ્ય જોઈએ છે મહત્તમ મૂલ્ય આપ્યું છે RMS મૂલ્ય તમે ફાઇન્ડ કરી શકો IRMS is equal to Imax by √2 Imax 5 ભાગ્યા √2 કરજો પહેલો જવાબ આવશે હવે પ્રવાહનું કેવું છે 0 થી શરૂ કરી મહત્તમ બનવાનું તો અહીંયા તમે લોકો સમજી શકો છો 0 થી શરૂ કરીને મહત્તમ બને તો એ ટાઈમને t/4 કહેવાય આપણે t/4 જોઈએ છે ફ્રીક્વન્સી આપી છે તો t કેટલો થાય 1 upon f તો 1/60 કરજો ટાઈમ આવશે અને આપણો જે ટાઈમ જોઈએ છે t/4 જોવે છે t/4 એટલે 1/60 into 1/4 કર લો એક રિઝલ્ટ મળશે કેટલો આવશે બોલો સમજ આવી જશે હા સર યુઝ કરો સમજો પ્રેક્ટિકલ ક્લિયર થતા જશો અહીંયા તમારા સામે બતાવ્યું છે વોલ્ટેજ આપ્યો છે ફ્રીક્વન્સી આપી છે સપ્લાય સાથે કેટલાનો આત્મપ્રેરકત્વ ઇન્ડક્ટર જોડવામાં આવશે તો એ કન્ડિશનમાં પ્રવાહ 0.9 એમ્પિયર થાય હવે તમે લોકો 2 મિનિટ અહીંયા ઉભા રહો સમજો શું કર્યું છે વોલ્ટેજ આપ્યો છે ફ્રીક્વન્સી આપી છે ના સપ્લાય સાથે કેટલાનો આત્મપ્રેરકત્વ જોડવામાં આવે તો 0.9 એમ્પિયર મહત્તમ પ્રવાહ આવે તો મહત્તમ પ્રવાહનું સૂત્ર કયું Im બરાબર Vm by omega max by mod Z અને એકલો હોય તો XL આવે બરોબર છે હવે આપણી પાસે RMS છે તો VRMS into √2
ઇન્ટુ √2 ડિવાઇડેડ બાય XL. XL એટલે by FL. 2 પાઈ FL. બોલો V max V RMS આપ્યો છે 220 √2 અને 2 પાઈ F ની કિંમત કેટલી 50 અને L કેટલો છે એ શોધવો છે. બોલો I max એ આપ્યો છે. ગણી શકો? હા સર. જવાબ કોમન કેટલો આવે છે? એપ્રોક્સિમેટ આન્સર કે જો કે આમાં બધા થોડા અલગ જ છે પણ છતાં એપ્રોક્સિમેટ આન્સરમાં તમને ખ્યાલ આવી જશે કયો આવશે. હેનરી છે હો ભૈયા, વચ્ચેનો ડોટ કદાચ તમને ના દેખાતો હોય તો હેનરી છે. સર 1.1 સમથિંગ આવે છે. ઠીક છે, એની આસપાસ આવતો હશે, તમે લોકો ચેક કરી લેજો. બરોબર, બાકીના હોય ચલો હવે ધ્યાન આપો. 1 ઓહ્મ અવરોધ, આટલા હેનરીનું આત્મપ્રેરકત્વ, જોડી 220 વોલ્ટ નો સપ્લાય, ફ્રીક્વન્સી આપી છે, કણા તફાવત. સિમ્પલ ઇક્વેશન, tan ડેલ્ટા નું સૂત્ર બોલો ભાઈ. XL upon R. XL upon R. XL એટલે તમારે લખી દેવાનું 2 પાઈ FL by R. ગણી લેશો? હા સર. ટ્રાય કરી લેજો, જવાબ આવી જશે કયો થશે. હવે અહીંયા કયું છે સ્ટેપ અપ નો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R બરાબર 4:1 છે. હવે અહીંયા તમારી સામે જો એક બતાવ્યું છે કે 1.5 વોલ્ટના લેક્લાન્સે કોષ ડીસી થાય ભાઈ. DC થાય. લેક્લાન્સે કોષ ડીસી થશે અને ડીસી હોય તો યાદ રાખવાનું ડીસી માટે સ્ટેપ ટ્રાન્સફોર્મર યુઝ ના થાય એટલે 0 જવાબ આવશે. એક ડીસી માં કેપેસિટન્સ નું મૂલ્ય 1 છે તો XC બરાબર 1 છે. તો સોરી ડીસી માં કેપેસિટન્સ નું મૂલ્ય 1 છે તો કેપેસિટિવ રિએક્ટન્સ કેટલો થાય? થશે અનંત. ઇન્ફાઇનિટ. અનંત થશે. ઠીક છે, હવે નેક્સ્ટ એના પછી બતાવ્યું છે કે 30 ઓહ્મ અવરોધ, આટલાનું ઇન્ડક્ટર, આટલાનું કેપેસિટન્સ, આટલાનો વોલ્ટેજ છે, પ્રવાહનું મૂલ્ય કેટલું? પ્રવાહનું મૂલ્ય હું અહીંયા લખું છું I બરાબર VM max RMS બાય મોડ Z. અહીંયા હું સ્ટેપ લખું, આપણે મેક્સિમમ વોલ્ટેજ છે, આ મેક્સિમમ છે તો V max બાય √2. એક RMS આવ્યો અને મોડ Z કેટલો? R² પ્લસ XL માઇનસ XC સ્ક્વેર. તો અહીંયા હું લખું છું XL માઇનસ XC નો હોલ સ્ક્વેર. અહીંયા ઓમેગા લખવાનું રહી ગયું છે, એમની ભૂલ છે, પણ બાકી મેથડ આવશે. ગણી શકશો ભાઈ? V max કેટલો? 300 √2 ભાગ્યા √2 કરો એટલે 300 આવે. R આપ્યો છે, બંને મારી ભૂલ છે, એ તો આપી દીધા છે. ઠીક છે, તો અહીંયા તમે લોકો લખો તો આ 300 થશે અને નીચે √30 10 નો વર્ગ, સોરી 30 નો વર્ગ વત્તા આ 10 ઓછા 10 0 થઈ જાય એટલે કેટલા આવશે? 300 ભાગ્યા 30 10 એમ્પિયર થશે. અહીંયા સમજો, આરસી માં મહત્તમ વોલ્ટેજ આપ્યો છે, મહત્તમ પ્રવાહ આપ્યો છે, XC આપ્યો છે, R આપ્યો છે, પાવર કેટલો? તમે લોકો જે સ્ટુડન્ટ નીટના છે ગણી શકે. ગણી શકો કે નહીં આમાં? હા સર. ઠીક છે, ચલો પછી અહીંયા હવે આ મહત્વનો સમજવા જેવું ક્વેશ્ચન છે, હું દરેક જણાને કહું ધ્યાન રાખે. અહીંયા જુઓ 8 એમ્પિયર ડીસી પ્રવાહ છે, 6 sin ઓમેગા ટી એસી પ્રવાહ છે, આરએમએસ શોધવું. ધ્યાન રાખજો તો કુલ પ્રવાહ કેટલો થયો? 8 એમ્પિયર ડીસી વત્તા 6 sin ઓમેગા ટી, આટલો કુલ પ્રવાહ થયો. પહેલા આરએમએસ કરતી વખતે સ્ક્વેર કરવાનો. સ્ક્વેર કરું તો અહીંયા 8 વત્તા 6 sin ઓમેગા ટી નો શું થઈ જશે? સ્ક્વેર થશે. હવે સ્ક્વેર થાય એટલે અહીંયા 64 આવે, અહીંયા 2 ગુણ્યા 8 ગુણ્યા 6 થશે sin ઓમેગા ટી વત્તા 6 નો વર્ગ એટલે 36 થઈ જશે અને sin સ્ક્વેર ઓમેગા ટી થાય. આ થઈ ગયું I સ્ક્વેર. હવે હું મીન વેલ્યુ લઉં તો મીન લઈશ તો અહીંયા 64 નું 64 જ રહેશે, આનું 0 થઈ જાય અને અહીંયા થશે 36 એમના એમ. sin સ્ક્વેર નું કેટલાની યાદ છે ભાઈ? મીન વેલ્યુ 1/2 થતી હતી તો અહીંયા હું 1/2 કરી દઈશ. તો આપણા પાસે મીન I સ્ક્વેર બરાબર કેટલો થયો જવાબમાં? 64 વત્તા 18 થાય. ફરી સમજો, અહીંયા જો મેં સ્ક્વેર કરી નાખ્યો, સ્ક્વેર કર્યા પછી જ્યારે મીન લઈશ તો 64 નું 64 રહેશે, sin નું 0 થાય, sin સ્ક્વેર નું 1/2 થઈ જશે મીન વેલ્યુ. તો આ ડિટેલ લખી દીધી. હવે આ જે જવાબ આવ્યો છે એને
આરએમએસ માં ફાઇન્ડ કરવું હોય તો આઈ આરએમએસ કેટલો થશે? રૂટ ઓફ આટલો થાય. ધેટ મીન્સ રૂટ ઓફ જે આનું ટોટલ થાય 64 વત્તા 18. ચેક કરજો કેટલો જવાબ આવે છે. 9.05. સમજ આવી? આ પેટર્ન ધ્યાન રાખી દેજો ગુજકેટ વાળા દરેકમાં, કારણ કે યુઝ થતી હોય છે તો સમથિંગ તમને ખ્યાલ હોવો જોઈએ. હવે એના પછી બતાવ્યું છે આર આપ્યો છે, એલ આપ્યો છે, ફ્રીક્વન્સી આપી છે, કળા તફાવત. એકના એક ટાઈપના ક્વેશ્ચન આવે છે. તમે લોકો સમજો તો tan ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ શું છે? એક્સેલ અપોન આર. એક્સએલ અપોન આર. હવે એક્સએલ તમને કેટલો છે ભાઈ? 2 પાઈ એફએલ કરો અને નીચે આર મૂકો. મને કહો કેટલો આવે છે? એક જ થઈ જશે 45. 45 આવે. ચલો અહીંયા કહ્યું છે ફક્ત કેપેસિટરમાં કોણ આગળ હશે ભાઈ? પ્રવાહ. પ્રવાહ આગળ હશે. 5/2. ઠીક છે. અહીંયા બતાવ્યું છે જો વોલ્ટેજ નું સૂત્ર આપ્યું છે 1 માઇક્રોફેરેડ નું કેપેસિટર, તો એ મીટર નું રીડિંગ મિલી એમ્પિયર માં છે એટલું ધ્યાન રાખજો. અહીંયા ભૂલ આ કરાવે છે. ઠીક છે. હવે હું અહીંયા આઈ બરાબર લખું. આગળ પણ એવું ક્યાંક આવ્યું હોય તો જોઈ લેજો. વી એ મીટર નું રીડિંગ આરએમએસ હશે. વી આરએમએસ બાય મોડ ઝેડ. વી આરએમએસ કેટલો? તો વીએમ 10 By મિલી root. એમ્પિયર. ઠીક છે. આ સ્ટેપ લખ્યું. અને મોડ ઝેડ કેટલો? તો માત્ર કેપેસિટર છે એટલે કેટલો લખીશ ભાઈ? 1/ωc. XC સ્ક્વેર. અને XC એટલે ઓમેગા C નો હોલ સ્ક્વેર. અહીંયા તમારા સામે V max કેટલો? 100√2 ભાગ્યા √2 કરીશ તો 100. સ્ક્વેર થોડી થશે. મારી ભૂલ છે, સ્ક્વેર નહીં આવે. બરાબર 100 થશે. અને અહીંયા હું શું લખીશ? 1/ωમેગા કેટલો છે ભાઈ? 100. 100 છે. અને C ની કિંમત કેટલી છે? 10 ની માઇનસ. ચેક કરો, જે આવતો હોય જવાબ થઈ જશે. 10 મિલી એમ્પિયર. બરોબર. મિલી એમ્પિયર માં જોશો તો 10 ની આસપાસ આવી જશે. હવે અહીંયા એસી માં 3 એમ્પિયર પ્રવાહ છે. 210 વોલ્ટ નું વિદ્યુત સ્થિતિમાન છે. પાવર ફેક્ટર cos ડેલ્ટા બરાબર r અથવા p બરાબર vrms irms cos ડેલ્ટા કરી લેજો, જવાબ આવશે. ચલો ભાઈ, પ્રવાહનું આરએમએસ નું મૂલ્ય 50/√2 આવે. ગુજરાત બોર્ડમાં પૂછાયું હતું, ગુજકેટમાં પૂછાયું છે. હવે અહીંયા તમારી સામે કહ્યું છે કે 3 મિલી હેનરી ઇન્ડક્ટર 4 ઓહ્મ નો અવરોધ LR છે. આ સૂત્ર આપ્યું છે પ્રવાહનું મૂલ્ય. હમણાં ગણાયો ભાઈ? VRMS આવશે ટાઈપનો તરત ખ્યાલ આવવો જોઈએ. રિઝલ્ટ બધું એકના એક જ પૂછાય છે, કઈ નવું નથી. કેપેસિટર ને ડીસી સાથે જોડવામાં આવે. રિએક્ટન્સ કેટલો? હમણાં બી કોન્સેપ્ટમાં બી કહ્યું મેં તમને, અનંત થાય. હવે XC જ્યારે મોટો હોય તો કોણ આગળ હશે? પ્રવાહ. પ્રવાહ આગળ હશે. છેલ્લો 2019 માં હમણાં પૂછાયેલો છે. ક્યુ ફેક્ટર નું સૂત્ર RLC આપ્યા હોય તો ક્યુ બરાબર કયો થાય ભાઈ? 1/R√L/C. અને છેલ્લો ક્વેશ્ચન 2020 નો હતો કે પાવર નો હતો ને સહેલો હતો એટલે મેં એને લીધો નથી. તો ઓરલી જોવા જાવ તો હું માનું ત્યાં સુધી તમે લોકો ચેક 2 મિનિટ સમજજો ક્વેશ્ચન કઈ ટાઈપના પૂછાય છે. તમે નીટ નહીં આપતા, તમે લોકો જેડબલઈ નહીં આપતા, પણ તમને લેવલ ની સમજ હોવી જોઈએ. ચેપ્ટર અઘરું છે એમ કરીને વિચારીને એવોઇડ ના કરો. બરોબર? જો કે ચેપ્ટર અઘરું નથી પણ છતાંય તમે લોકો પ્રિપરેશનમાં ક્યાંક પ્લસ માઇનસ કર્યું હોય તો આના એમસીક્યુ અઘરા છે એ રીતે બી ના વિચારો. ક્વોલિટી ક્વેશ્ચન કરશો તમને આઈડિયા આવી જશે. બરોબર? આમાં તમે લોકો